હેલો ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે બધાનું એક નવા બ્લોગમાં. આજના દિવસને સાથે મળીને એન્જોય કરીએ. ફ્રેન્ડ્સ, તો હોળીનો બ્લોગ તમે જોયો હશે, મજા આવી ગઈ હશે. ના જોયો હોય તો જોઈ લઈ અને મળીએ આપણી બચ્ચા પાડીને. ઓ બચ્ચા પાડી, કેમ છો? હાય ફ્રેન્ડ્સ, અમે લોકો ચકલી ઉડે ચકલી ઉડે. હા, આ હરી ગયો ને તો ગાને છોકરા લોકોને એકચ્યુઅલી આપણે 4 થી 5 દિવસની છુટ્ટી છે. હર્ષિલભાઈની એક્ઝામ ચાલુ છે ને? હા, એક્ઝામ ચાલુ છે. મંડે વાળી ઈવીએસની એક્ઝામ છે, પછી ઇંગ્લિશ મેથ્સની બેઝલાઈન. જમભાઈ શું કહો છો? ગુડ મોર્નિંગ. શું કહે આવશે? જો કલબલનો અવાજ આવે છે, કાગડાનો ને એનો. જોઈ શકો છો બહારનું ક્લાઇમેટ. જો પાંદડા નવા નવા આવી ગયા છે આ ઝાડમાં. નોલી તરફ આપણે હોળી રમવા ગયા હતા. જ્યાં કાર છે ત્યાં આપણે હોળી રમવા ગયા. મજા આવી ને હોળી રમવાની? આ હોળીમાં ફૂલ એન્જોય કર્યો અમે લોકો. તને મજા આવી કે નહીં ભાઈ? એટલા કલર લગાડ્યા ને હિંટ કરતા. હા ફ્રેન્ડ્સ, 3 થી 4 દિવસ સુધી તો કલર જ નહીં. પાછા મારા ફ્રેન્ડ છે ને પાક્કા કલર લઈને. કલર છે, નોટંકી બાબુ છો. ને હર્ષિલભાઈની એક્ઝામ પણ ચાલુ છે. તો કે ને કે એક્ઝામ ખતમ થશે, વેકેશન આવશે તો ફૂલ ધમાલ કરવાની છે. વેકેશનમાં ફૂલ એન્જોય કર્યું. વેકેશનમાં આપણે કંઈક અલગ અલગ જગ્યાએ જવાનું છે. વ્લોગ્સ અલગ અલગ બનાવવાના છે. હા, ક્યાં ક્યાં જવું બોલ? આપણે રોજ ફરવા જઈએ. કઈ બાજુ? ગાર્ડન, શિવાજી પાર્ક. આપણે રાણીબાગ લઈ જઈશું. એક બ્લોગ રાણીબાગનો બનાવશું. આપણે જવાર લેતા આવ્યા હતા તો જવાર પણ નાખી દઈએ આપણા કાગડાને ને એને. જો રમભાઈ, આ શું લઈ જઈને આવ્યા? હે, કલર છે? કલર દેખાય? આ છે આપણા કબૂતરનું ખાવાનું છે, કાગડા કબૂતરનું. નાખી દઈએ આપણે ફ્રેન્ડ્સ. આરામથી હા છોકરાઓ. ચલો. હા, ટેબલ ઉપર અમને ચડાવી દે. ઓ માયા, ક્યાં નાખવાનું છે? અહીંયા. નીચે ને? હા, અહીંયા. આરામથી નાખજો. અહીંયા નાખી દે, થોડા થોડા અહીંયા નાખી દે. જો બધા આવ્યા. જો આવી ગયા, જોઈ તો કોઈ. આરામથી આરામથી. ને અડધા ઉપર પણ આવ્યા, ઉપર પણ અવાજ આવે છે. ઉપરના ઝૂંપડા પરથી આવી જઈશ. બધા નાખી દીધા ભાઈ? ઓકે, બરાબર છે. બધા કબૂતર જ છે, કાગડા નથી. તો ફ્રેન્ડ્સ, જવાર નાખી દીધા કબૂતરને ને જાય નીચે. તો પૂજા શું બનાવે છે રસોઈમાં આજે જમવામાં? ને હા, અમે સાત્વિક લાઈફસ્ટાઈલને પાછી થોડી શરૂઆત કરી લીધી કે ચા પાણી થોડું ઓછું કરી નાખ્યું છે, હે ને વ્યામભાઈ? હું કહું, આ જો પાછો મારા મોબાઈલથી રમે આ છોકરો નોટી બાબુ. નોટી બાબુ, આપણે ફ્રેન્ડને ત્યાં હાઈ નથી કર્યું. દીકરા કેમ છો બધા? કહી દે. અરે બધા મજામાં છે. ઓર ફેમિલી તો એકદમ મજામાં છે ભાઈ. કે ને કે જોશમાં આવી જાય એટલે મસ્ત મસ્ત બોલે. ને આ તરફ ક્લાઇમેટ દેખાડું તમને. જો તરફ જોઈ શકો છો, મસ્તીનું ક્લાઇમેટ છે. થોડું કે ને કે ગરમી જેવું શરૂઆત થઈ ગઈ. આ ટેરેસ પર એકદમ મસ્તીની હવા આવે છે. કપડાં ઉડે તમારે. તો ફ્રેન્ડ્સ, નીચે જઈએ, પૂજાને પણ મળીએ. પૂજા શું કરે જોઈએ. ફ્રેન્ડ્સ આવી ગયા, નીચે જઈએ, પૂજાને મળીએ. ગુડ મોર્નિંગ પૂજા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નથી, ગુડ આફ્ટરનૂન છે. બપોરના 2 વાગ્યા એકચ્યુઅલી ફ્રેન્ડ. લેટ બ્લોગ ચાલુ કર્યો આપણે આજે. જોઈએ પૂજાને
પૂજા આપણે ઓડિયન્સને હાઈ કરી દો. હાય. હોરી બ્લોગ તમે જોયો કે નહીં અમારો? બધાએ જોયો હોય ન જોયો હોય બધાએ કોઈ પણ તો લાઈક કરી નાખજો, જોઈ પણ લેજો. મસ્તથી હોળી રમવાની મજા આવી હતી કે નહીં? હા. શું બનાવો છો? કેનું શાક બનાવો છો? ચણાનું. પૂજા ચણાનું શાક બનાવે છે. ને બીજું કાંઈ? દાળ. હા, બની ગઈ દાળ બની ગઈ. દાળ ભાત બની ગયું છે. હમણાં છે ને ઉર્વે વ્યમ સ્ટડી કરતા જાઓ વ્યમભાઈ, સ્ટડી કરો. ચલો ચલ્યો. તો ફ્રેન્ડ્સ, આજે બપોરે જમવાનું બની ગયું છે. નાસ્તો તો અમે સવારના વહેલા ઉઠી ગયા હતા તો કરી લીધો. નાસ્તામાં પૂજા લઈ આવી હતી, કંઈ ગ્રેપ્સ લાવી હતી ને ઓલું પેરું લાવી હતી, લાલ પેરું આવે ને, લાલ પેરું લાવી હતી નાસ્તામાં. ને જમવાનું બાકી છે તો આગળ 3 વાગે જમશું. ને બચ્ચા પાર્ટી અહીંયા સ્ટડી કરતા સ્ટડી કરે જ. ને ફ્રેન્ડ્સ, મારું કામ ચાલુ છે, ઈદનું કામ છે. આ જોઈ શકો છો, જો આ બધું કામ દેવાનું છે. આ બધો ઢગલો છે. આ બીજું ડ્રેસ બનાવવાનું ચાલુ છે. આ બનાવેલા છે ને આમ આ જોઈ શકો છો, આ બધું કામ બનાવવાનું છે. આ બધા એટલા ડ્રેસ બનાવવાના છે તો લેટ નાઇટ સુધી કામ પણ કરવું પડશે. તો 10 થી 12 તારીખ સુધી આપણે કહે ને કે એકદમ બીજી જ છે. પછી એના પછી પાછા રાહુલભાઈને લગ્ન આવવાના છે. કા હા. પૂજા પણ ખુશ છે. કા પૂજાને લગ્નમાં ને એવું ફરવું ફરવું બહુ ગમે તો કે ને છોકરાઓ પણ એક્સાઇટિંગ છે. કા છોકરાઓ, અમે ઘણી જગ્યાએ તૈયારી પણ ચાલુ છે. અમુક વસ્તુ માટે જાય જ તો ત્યાંના લોકો બહુ બનાવતા નથી પણ કે ને કે લગ્નની તૈયારી પણ ચાલુ છે. તો 21 તારીખના લગ્ન છે તો 10-12 તારીખ સુધી આમાં બીજી, પછી લગ્નમાં બીજી, તેવું બધું છે. તો 21 તારીખ પછીના જે કહે ને કે વ્લોગ આવશે એના પછી ફરવા નીકળશું. તો 21 તારીખ પછી આપણે વ્લોગ બનશે થોડાક અલગ અલગ. 21 તારીખ સુધીના વ્લોગ થોડા ઓછા આવશે. લગ્નમાં પણ એકાદ આ વ્લોગ બનાવશું. અમારે જમવાનું બને ગરમ ગરમ એટલે આ છોકરાને પહેલાં બેસી જવાનું હોય. કા છોકરા? આ જો આ શું કરે છે ભાઈ? આમ એ નોટી બાબુ, શું કરો છો આ તમે? તે એમાં શું નાખે છે? ખાવાનું હોય એ નખાય? દાળ ગરમ મરચું તો ખાઈ જવાય ને. તીખું હોય તો ખાઈ જવાય ને તીખા મરચું? હે પૂજા, મરચું ખાઈ જવાય ને? પૂજા ના પાડે. આ બધાથી પેલા બેઠી ગયો. શું કેવું બનાવ્યું છે દાળ ભાત મમ્માએ? ઊંચો બનાવ્યું. ભાઈને દાળ ભાત બહુ ગમે. અમારા વ્યોમભાઈને મસ્તીનું બનાવ્યું છે. ગરમ ગરમ થઈ જાય. પૂજા જોઈએ, શાક ગરમ થાય છે ને ગોળ ગોળ રોટલી બનાવે છે. રોટલી તમે આમ તો પૂજાને ક્યારે રોટલી બનાવતા જોઈ નથી તો પૂજા જે રોટલી બનાવે જોઈ શકો છો. આ બીજી બની ગઈ શાક બની છે એક બાજુ. ને એક બાજુ આ ચણાનું શાક. ને અમારા હર્ષિલભાઈ નીચે ગયા જ. કંચનમાએ બોલાવ્યો કંઈક કામ હશે તો જઈને આવે. આગળ 3 વાગે થોડીક વારમાં જમવાનું છે. જમવા બેઠશું અમે લોકો. ને આ છોકરો જો નાટક કરતો કરતો ખાઈશ, ગોળ ફરાવતો ફરાવતો. હા બોલ ને દીકરા. શું શું આવે? ડ્રેગન ફ્રૂટ, આંબો બહુ આવે ભાઈને. બીજું હવે એકચ્યુઅલી આંબાની જ સિઝન આવવાની છે ભાઈ. હવે મેંગો સિઝન આવશે તો છોકરાવાળું તો આપણે મેંગો લઈ આવશું. કા પૂજા રસ બનાવીએ? કા પૂજાને રસ બનાવવાનું ને એવું બધું બહુ ગમે. ને કે ને કે મેંગો કરે ન ભાવે. મેંગો સિઝન હોય એકચ્યુઅલી દેશમાં મેંગો ખાવાની મજા આવે. વાડીએ કા પૂજા તો ગયા વર્ષે તો વાડીએ છુપાઈને ખાતી. આંબા બહુ ખાતી હતી. હા, જ્યુસ બનાવવાનું. ઓલું સ્લાઇસ કાપીને કરવાનું. કાપીને કરતો ખબર છે તું? તો ફ્રેન્ડ્સ, દેશમાં ગયા હતા ગયા વર્ષે, બહુ જ મજા આવી હતી. આંબા મામાની વાડીએ આંબા ખાતા હતા. કા પૂછા? લગભગ ઈ વ્લોગ તમને નહોતો દેખાડ્યો અમે, પણ શૂટ ને નહોતું લીધું, નહીં તો તમને દેખાડે. આ વર્ષે જોઈએ વેકેશનમાં ક્યાં જાય. પૂજા તો કંઈક અલગ જગ્યાએ રાજસ્થાન ફરવાનું કે કા પૂજા? તો જોઈએ વેકેશનમાં ઉદયપુર કે જ જોઈએ. હવે આપણે કહે ને કે મે મહિનામાં જ જોઈએ ક્યાં ફરશું. તો અત્યારે હજી કંઈ નક્કી નથી કર્યું.
મે મહિનાના એન્ડિંગમાં જશું, ક્યાંય પણ જશું તો. નહીં તો નહીં જવાશે તો પછી જોઈએ હવે. કે ને કાંઈ ફિક્સ ના કરવું જોઈએ. ફિક્સ કરી લે ને પ્લાન ચોપટ થઈ જાય તો દુઃખ થાય. તો એના કરતાં જોઈએ, 5-6 દિવસ બાકી રહેશે. લાસ્ટમાં મે મહિનામાં વિચારશું. જમતા જમતા આપણે 4 વાગી ગયા, જમી લીધા. પૂજાને જો એનું કામ ખતમ કરે જ. પૂજા જમી લીધી ને હર્ષિલભાઈ પણ જમી લીધા ને છોટા બાબુ આપણા ત્યાં કેરમ રમે છે. ઓ છોટા બાબુ શું કરો છો? તારું કોઈ નહોતું રમતું, હું રમીશ ભાઈ. આપણે બે રમીએ, ભાઈ સાથે રમવું પડશે. ને ફ્રેન્ડ હવે આપણે ધીરે ધીરે છે ને હર વીકમાં એક રેસીપી બ્લોગ્સ ચાલુ કરવાના છે. તો પૂજાની રેસીપી સ્પેશિયલ આવશે. પૂજા રેસીપી વિડીયો બનાવવાના જ ને? હા હા. રેસીપી વિડીયો ક્યારેક ક્યારેક બનાવશું. સારા કંઈક સ્પેશિયલ આઈટમ બનાવશે ત્યારે હર હપ્તે આપણે એક વિડીયો રેસીપીનો આવશે એટલે તમને પણ જોવાની મજા આવે, કંઈક અલગ કોન્ટેન્ટ આવે. હા, લાઈક કરશે ને. કે આજના વ્લોગને અહીંયા સમાપ્ત કરશું. મળશું એક નવા વ્લોગ સાથે. વિડીયો ગમે તો લાઈક એન્ડ શેર કરી નાખજો. છોટા બાબુ કહી દે, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. શેર કરજો. લાઈક એન્ડ શેર કરી રાખજો. મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મસ્ત રહેજો, સ્વસ્થ રહેજો, જબરદસ્ત રહેજો. રામ રામ, સીતારામ, જય માતાજી.